અત્યારે જે ડાયરાની અંદર બોલ્યા છે તે ડાયરાના કારણે અત્યારે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. પણ માયાભાઈ આહીને એક ભાઈએ ખુલ્લેઆમ ફોન કરી અને એવું કહ્યું કે માયાભાઈની બોલતી બંધ થઈ ગઈ. હા મિત્રો, અત્યારે માયાભાઈ આહીર જે ડાયરાની અંદર બોલ્યા હતા કે કોઈ રાશન કાર્ડના ચોખા ઘઉં ખાઈ અને ટેક્સની વાતો કરે છે, તો આ વાત સીધી ગઈ હતી એટલે કે એડવોકેટ મેહુલ બોગરા ઉપર. એટલે મિત્રો એમને વળતો જવાબ પણ આપ્યો હતો. પણ અત્યારે ઘણા બધા બીજા લોકો પણ માયાભાઈ આહીરને કોલ કરી અને આ વાતનો કે આ જે કોના ઉપર વાત કહી છે એના વિશે પૂછી રહ્યા છે. તો અત્યારે માયાભાઈ આહીરને એક ભાઈએ કોલ કર્યો હતો અને માયાભાઈ આહીરને સીધો એક સવાલ કર્યો હતો કે તમે જે આ વાત કરી છે એ વાત કોના ઉપર કરી છે. જે આ વાત ઉપર કે આ વાત સાંભળી, આ સવાલ સાંભળી અને માયાભાઈ આહીર ચૂપ થઈ જાય છે અને એ એવું કહેવા માગે છે, આડાઅવળી વાતો કરવાનું ચાલુ કરી દે છે. પણ ખરેખર મિત્રો માયાભાઈ આહીર ઉપર લોકો અત્યારે એ જ ટિપ્પણી કરી રહ્યા છે કે એવું કહી રહ્યા છે કે અમુક પાર્ટીઓની માયાભાઈ આહીર દલાલી કરતા જોવા મળે છે, કેમ કે ચાપલુસી કરવાનું કામ છે, કેમ કે એમને હમણાં ટિકિટની જરૂર છે. અને મિત્રો વાત પણ સાચી છે, કેમ કે હમણાં ખેડૂતોનો જે મુદ્દો ચાલી રહ્યો હતો ગાંધીનગર જવા માટે, એ ઉપર હકાભા ગઢવી એક જ મેદાનમાં આવ્યા હતા. આ કોઈ પણ કલાકારો ખેડૂતો માટે બોલવા માટે આગળ નહોતા. પણ અત્યારે માયાભાઈ આહીર ચાલુ ડાયરાની અંદર એવું બોલી ગયા છે, જેને કારણે અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહીર વિવાદોમાં ઘેરાઈ ગયા છે. અને મિત્રો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર કલાકારો વિવાદોમાં ચાલતા હોય છે. પણ માયાભાઈ આહીરને જે ભાઈ છે એ ભાઈએ કોલ કર્યો અને કોલ કરીને પૂછવા ઉપર માયાભાઈ આહીરના શું જવાબો હતા. માયાભાઈ આહીરે કોઈ વ્યક્તિને પર્સનલ રીતે કહ્યું હતું તો પર્સનલ રીતે કહ્યું હતું તો એનું નામ લઈ અને માયાભાઈ આહીરને બોલવાની જરૂર હતી. પણ માયાભાઈ આહીર સમૂહમાં બધા લોકોને લઈ અને અત્યારે ચર્ચાઓમાં આવ્યા છે અને આ વાતોથી જે લોકો એમને કોલ કરે છે એ વાતોના એ સવાલોના જવાબ આપવાને બદલે માયાભાઈ આહીર અળવા રસ્તે લોકોને દોરી રહ્યા છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો જે પણ તમે તમારા ઘરની અંદર નાની મોટી વસ્તુ લાવો છો એની અંદર આપણે બધી જ રીતે ટેક્સ ભરીએ છીએ, હું હોય કે તમે હોય. માયાભાઈ આહીર તો એવું કહે છે કે રાશનના ચોખા ઘઉં ખાઈ અને અમુક લોકો પોલીસવાળાને કે ગમે તે લોકોને એવું કહે છે કે અમારા ટેક્સના પૈસેથી તમારું ઘર ચાલે છે, કે અમારા ટેક્સના પૈસેથી તમે અત્યારે ફરી રહ્યા છો. તો માયાભાઈ આહીરનું આટલું જ બોલવું અત્યારે બહુ ભારે પડી ગયું છે. અને માયાભાઈ આહીર લોકોને સવાલોના જવાબ આપવા માટે પણ તૈયાર નથી. અને સોશિયલ મીડિયાની અંદર જે આ ભાઈએ કોલ કર્યો હતો અને માયાભાઈ આહીર વિશે જે આ ભાઈએ સવાલો કર્યા છે, આ સવાલો ઉપર માયાભાઈ આહીરનો શું જવાબ છે અને કોણ છે આ વ્યક્તિ જેને ખુલ્લે આમ અને સોશિયલ મીડિયાની અંદર આ કોલ રેકોર્ડિંગ પણ મૂક્યું છે, તો કોણ છે આ વ્યક્તિ કે માયાભાઈ આહીરને સીધો સવાલ કર્યો છે. અને આ એક વ્યક્તિ નથી મિત્રો, આવા તો ઘણા બધા લોકો અત્યારે માયાભાઈ આહીરને કોલ કરી અને આ એક જ સવાલ પૂછી રહ્યા છે કે તમે કહ્યું કોણ. પણ માયાભાઈ આહીર આ વિશે અત્યારે કોઈ જવાબ આપવા માગતા નથી ને પોતે જે બોલ્યા છે એના ઉપર પોતાનો પડદો ઢાંકવાની વાત કરી રહ્યા છે. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે